ચાલો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે અમદાવાદથી મહેમાન આવ્યા છે. શું નામ બેન? ગીતાબેન પટેલ. ગીતાબેન પટેલ આવ્યા છે અમદાવાદથી. તો મળીને આનંદ થયો અને એમના તરફથી 5000નું યોગદાન મળેલ છે. અને બેન સાથે જ આપણે વાત કરી કે આશ્રમે આવ્યા ને એમને કેવું લાગ્યું છે એમના પરિવાર સાથે. આ જય સ્વામિનારાયણ. બસ રૂબરૂ મુલાકાત કરી. કેટલા દિવસથી વિચાર હતો આશાબેનને મળવાનો અને આશાબેનના કામને જોઈને આમ ખૂબ હરખ થયો છે, આનંદ થયો છે. એટલા માટે મેં ખાસ આજ મુલાકાત લીધી છે આશાબેન. થેન્ક યુ. પણ અમને દુઃખ લાગે તમે જમ્યા વગર જાઓ છો ને. ના, પછી ક્યારેક અમે આવીશું, રોકાશું, શાંતિથી સેવા આપીશું, શાંતિ. મારી ઈચ્છા જે છે ને એ આવીશ. ના ચોક્કસ. પણ આવજો. થેન્ક યુ. તમે આવ્યા તો આનંદ થયો. થેન્ક યુ. અને કેટલા દિવસથી તમને મળવાનું હતું કે આશાબેન પાસે જવું. ભગવાન મળાવે ને, આપણે શું મળી ભગવાન. જતી રહી પછી એ પપ્પાએ ચબૂતરો જોયો ને એટલે મને કે ના હવે આવશે કે બસ ગેલોપ દર્શન પછી આ સાઈડ આ રાજકોટ થી આવે ગેલોપ્સ આવે. ગેલોપ્સ પછી ચબૂતરો યાદ રાખવાનો. લીંબડી પછી આવી તો ચબૂતરો યાદ રાખવાનો. થેન્ક યુ. તમે બધા આવ્યા. હું બધાને દાન એવું બોલી દઉં છે જ. બોલી દો તમે. ચાલો, જય સ્વામિનારાયણ. આપણને સંતોનો હમણાં આશ્રમ ચાલુ કરવાનું છે. પછી ગાયનું એ પણ યોગદાનમાં સંતોનો આશ્રમ માટે 5100 રૂપિયા લાભુબેન શામજીભાઈ કાપડિયા USA. લાભુબેન શામજીભાઈ કાપડિયા USA એમના તરફથી આપણને 5100 રૂપિયાનું યોગદાન સંતોના આશ્રમમાં મળ્યું છે. અને 5100 રૂપિયાનું એમને ગાયનો આપણે જે નાખી છે ચરામાં અને કબૂતરની ચણમાં, એવી રીતના એને 5100 એમાં આપ્યા છે. એટલે આપણને ટોટલ 5500 એટલે 11000 ટોટલ યોગદાન લાભુબેન શામજીભાઈ કાપડિયા USA એમના તરફથી મળી ગયું છે. અને બીજું પણ યોગદાન જે આવેલું છે આજે અમારે, હે મહારાજ, આપણે એક ગાયનું દાન, એક ગાય તો અમારે આપણે 4 રૂમ બનાવી દીધા છે. આપણે વસંતબેને એમના 2 બેનો તરફથી એક ગાય, અને એક ગાયનું દાન સ્વર્ગવાસ અક્ષરવાસ ભરતભાઈ રવજી મેઘજી પટેલ. સ્વર્ગવાસ અક્ષરવાસ ભરતભાઈ રવજી મેઘજી પટેલ હસ્તે અમૃતબેન ભરતભાઈ પટેલ લંડન એમના તરફથી એક ગાયનું યોગદાન મળેલ છે. અને ગાયના ચરા માટે અને પંખીની ચણ માટે એમ કરીને આપણને એમના તરફથી યોગદાન મળેલ છે ગાય માટે. હા, એ આવજો. થેન્ક યુ. આવજો. થેન્ક યુ. હા, આવજો. રોકાવે એમ આવજો. કેમ કે આ આશ્રમમાં આવ્યા પછી આમ જઈમાં વગર કોઈ જવા નથી દેતા. ચોક્કસ આવજો. અને સમય મળે ત્યાં રોકાવાનું. હવે તો આવી ગયા. આવજો. જય સ્વામિનારાયણ. અને બીજું અમારે 5000નું દાન મનીષભાઈ રાજકોટથી, મનીષભાઈ ભાખર એમના તરફથી આજે 5000નું યોગદાન મળેલ છે. તો બધા દાન વિદાતાનો ખૂબ ખૂબ આભાર. અને એક ગાય માટે અને પછી ગાયના ઘાસ માટે અને પંખીની ચણ માટે એમ કરીને બેનના મને 1,30,000 દાનમાં મોકલેલ છે. ભરતભાઈ રવજી મેઘજી પટેલ હસ્તે અમૃતબેન ભરતભાઈ પટેલ લંડન એમના તરફથી એક ગાય ને એક ગાય શાંતામાસીની વસંતબેન, એક ગાય વસંતબેન ને એ 2 બેનો તરફથી છે. મને કે નામ નથી આપવું, મેં તોય આપી દીધું. કેમ કે તમારા થકી બીજાને પ્રેરણા મળે તો ઘણા બધાને મદદરૂપ બની શકી. આજે જ મેં ધર્મિષ્ઠાબેનને કીધું. એ તો તમને પછી જણાવશું. અમે હવે ઘણી બધી સેવા ચાલુ કરવાના છીએ એટલે. અને જો આપણે અખંડ દીવોય ભગવાનનો ચાલુ છે, કોઈને એમ થાય કે અમારે ક્યારેય દિવેલ મોકલવું છે તો જો ભગવાનનો અખંડ દીવોય ચાલુ જ છે.
તો તમે મોકલી શકો છો. અમારે ભગવાન માટે સ્પ્રે અમે રાખ્યો છે. અને આ દીવો બધો એટલા માટે જ છે જે દાનવીર દાતા બધું યોગદાન આપે છે, એટલે ભગવાનને રાજી કરવા માટે કે હંમેશા બધાના સંકલ્પ પૂરા કરજો અને એમને ખૂબ સુખી કરજો. અમૃતબેન, જય સ્વામિનારાયણ, કેમ છો? જય સ્વામિનારાયણ. હવે તમે આવો ઝડપથી ઓસ્ટ્રેલિયાથી અહીં રોકાવા. હવે આ બે બેનું વહી જશે પછી કોઈ તો અહીં જોશે ને પાછું મારી સાથે. હવે ધર્મિષ્ઠાબેન ને કવિતાબેન થોડા દિવસ છે, એટલે મને આમ થોડું દુઃખ લાગે કે એક મોટી બેનોની જેમ મને કાંઈ ચિંતા મને રહેવા નથી દીધી. આજે ભગવાનનો થાળી લેવા, ચાંદીની તમે થાળીને બધું વાટકીને ચમચીને લઈ દીધું હતું, પણ ભગવાનને ઓલું દાળ ભાત ને શાક ને શ્રીખંડ ને છાશ ને ધરાવીને નાની પડતા આજ બીજી લઈ આવ્યા. એટલે તમારી થાળીમાં રોજે ફ્રૂટ ધરી છે 4 વાગે ભગવાનને. એટલે આ બે આજે કવિતાબેન ને થાળીનો સેટ આખો ભગવાનનો લઈ દીધો. એટલે કઈ ઘટે તો બે બેનું હંમેશા સાથ સહકાર આપે. તો બધાનો દાનવીર દાતાનો ખૂબ ખૂબ આભાર. અને ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ ભગવાન બધાને સુખી રાખે. દેવાંશીબેન, અમે આવશું જરૂર, ચોક્કસ પધારો. તમે તો અમદાવાદ જ છો તો પધારો ને. તમે એકવારેય નથી આવ્યા, આવો તો. જો આજે આખો સેટ લઈ દીધો. આખો ભગવાનનો. અને અમારે બધા બેનો બ્રેડ વડા બનાવે છે. જો બ્રેડ વડા ને શું કહેવાય? બ્રેડ વડા. અહીંયા જો તેલ મેકવાનું લાઈવ છે. તેલ નવા ડબ્બામાં જ કાઢી લેજો. હા, એ તો મને ખ્યાલ છે કે તમારા પપ્પા ધામમાં ગયા એટલે નથી આવી છે. આશાબેન, રાજકોટ ક્યારે આવવાના? રાજકોટ તો કાંઈ હમણાં નક્કી નથી. હવે તો આશ્રમ જ બધું વધારે રહેવાનું મારે થશે, એટલે કાંઈ નક્કી નથી. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમારે વસંતબેનને એક ગાય લઈ દીધી છે, અને અમારે એક ગાય અમૃતબેને લઈ દીધી છે. અમૃતબેન ભરતભાઈ પટેલ, લંડન. એમના હસબન્ડને પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગવાસ ભરતભાઈ રવજી મેઘજી પટેલ હસ્તે અમૃતબેન ભરતભાઈ પટેલ, બે બહેનોને ખૂબ ખૂબ આભાર. પછી નાનું મોટું યોગદાન મોકલું છે મનીષભાઈએ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. પછી લાભુબેન, એમને પણ મોકલું છે અમેરિકાથી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે ટૂંક સમયમાં સંતોના રૂમને ઉતારાને બનવાનું ચાલુ થશે, તો સિમેન્ટ ને કપચીને બધું થોડું જોશે. અને એક થેલી સિમેન્ટના આપણે 400 રૂપિયા રાખેલા છે. જે પણને ઈચ્છા હોય કે સંત આશ્રમમાં અમારે નાનું મોટું યોગદાન આપવું છે તો ચોક્કસ મને કોલ કરજો. 9817 19 9 23 અને અમારે 50 થેલી સિમેન્ટ સુરતના એક ભાઈ છે, નામ આપવા ના પાડી છે, જેને કપડાં ધોવાનું મશીન લઈ દીધું છે, એમના તરફથી. પછી આજે હરિજયંતીના જે દર નોમે અમારે અહીં ધૂન થવાની છે, આજે એમના તરફથી બધાને દ્રાક્ષનો પ્રસાદ હતો. એટલે એ કે નામ નહીં આપતા બેન, ક્યાં એ કે આશાબેન બેડી માર્કેટમાં આવજો. ચોક્કસ મને વોટ્સએપ કરી દેજો શૈલેષભાઈ, ચોક્કસ તમારો મને નામ ગામ વોટ્સએપ કરી દેજો. મારો નંબર છે 9817 19 9 23 9817 19 9 23. પછી અમારે નૈરોબીથી આવ્યા હતા
એને પણ ઘણો ટાઈમ પહેલાં આવ્યા હતા, ઉત્સવ પછી તરત જ. એને પણ 1,25,000 સંતોના આશ્રમ માટે આપ્યા હતા. નામ આપવા ના પાડી હતી. થેન્ક યુ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ભીમજીભાઈ અમારે આવ્યા હતા નૈરોબીથી. હિરેન પટેલ, અમારે પણ દાન આપવું છે, કેવી રીતે આપી શકીએ? તમારી ઈચ્છા. અહીંયા અમારા આશ્રમનો કોઈ એવો રૂલ્સ એવું કે નથી કે તમે કેશ જ આપી શકો, કરિયાણું આપી શકો, અને તમારી ઈચ્છા હોય તમે એવું નથી કે 1 રૂપિયો દાન આપી શકો ને 1 કિલો ઘઉં ચોખાઈ આપી શકો. અમારા માટે બધું શ્રેષ્ઠ જ છે ને અહીંયા એક તમારી વસ્તુનો અમારા 100% ઉપયોગમાં આવે એ રીતના જ બધું આયોજન હોય છે. કોઈ પણને પૂછી લ્યો. અમારા 2 બહેનો આજે 2 મહિનાથી રોકાય છે એટલે એને બધી ખબર જ છે. મને તો કાંઈ અમને જોતું જ ન હોય એટલે તમે આશ્રમમાં તમારી રીતના મદદરૂપ બની શકો છો. અને તમે ઓનલાઈન કંઈ પણ મદદ કરવા માંગતા હો તો ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો મારો એક જ નંબર છે, 9817 19 9 23 એક જ નંબર છે. અને એડમિશન પણ હમણાં 4થા મહિનાથી ચાલુ થશે. 6 થી 12 ધોરણ. તમારી આસપાસ એવી કોઈ દીકરીઓ હોય કે ખાસ જરૂરી, મમ્મી પપ્પા છે પણ ખાસ એમને જરૂર છે કે પોતાની પરિસ્થિતિ નથી ભણાવી શકે એમ, અને કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, એ દીકરીઓ, અને એકદમ સ્લમ વિસ્તારમાં રહેતી હોય એ દીકરીઓ, એના માટે અહીં 6 થી 12 ધોરણ રહેવું, જમવું, બધું ભણવું ફ્રી જ છે. બસ આપણે સાથે મળી અને આપણા દેશની દીકરીઓને ખૂબ મદદરૂપ બની અને એના પગભર બનાવીને દેશને મદદરૂપ બને એવા ધ્યેયથી આપણે ખૂબ એ દીકરીઓને આગળ લઈ જઈને આપણા દેશને મદદરૂપ બની. જય સ્વામિનારાયણ. એને હમણાં બધા બહેનો છે 2 એટલા માટે લાઈવ ઓછી આવી શકું છું, કેમ કે આખો દિવસ કામમાં હોય બધે. અને આજ તો અમે બધાએ સાવેણા લઈ લઈને આશ્રમ જ સાફ કર્યો છે. 2 બહેનો સવારના, ભલે વિદેશથી એ જ એક જોવાનું છે ને કે કેટલા નિર્માની, ભલે વિદેશથી આવ્યા છે પણ આમ સેજ પણ અહંકાર અભિમાનની લક્ષ્મી હોય ને તો ત્યાં બધું ઘણીવાર હોય છે કે. અને આમ એકદમ 2 બહેનો એવા નિર્માની, કવિતાબેન ને ધર્મિષ્ઠાબેન. એમ નહીં કે અમે જોયું ને તમે કાલ કપડાં ધોવાય 2 ગયા, સવાર વાસણ કરવાય 2 જાય, પછી સાવયણા લઈને આશ્રમે સાફ કરવા માંડે. અને આ આપણે ઓલી વાત કરવી હતી ને કે ટ્રેનમાં ચોરીની, આપણી સેવાવાળા હતા ને બેન, એ કે એમનું પર્સ લઈને વહી ગયા હતા. પછી મેં એવું જ કીધું કે મારું પર્સ લઈને કેમ વહી ગયો હતો, કેમ કે પછી બહેનોને બિચારાને એમ થાય કે અમને ઘરે ખીજાશે ને અમારી એમ કહેશે કે ધ્યાન નહોતું નામ ને તેમને. અમે સૂતા હતા અને કેમ કે હું 24 કલાક અહીંથી જ્યારે આશ્રમથી હરિદ્વાર ગઈ એના સવારથી જાગતી હતી, બીજે દિવસ સાંજ સુધી 24 કલાક રાત દી કન્ટિન્યુ જાગી હતી. એટલે હું બધા બહેનોને કહીને સૂતી જ હતી કે જો મને તો ટ્રેનમાં ઊંઘ આવી જ જવાનું, તમે તમારા પર્સનું ધ્યાન રાખજો, નહીંતર પર્સ મને આપી દેજો. કીધું કાંઈ, એને બધા કે કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખશું. પણ ઊંઘ તો છે ને, ઊંઘ આવી જાય. પર્સ બેગમાં હતું, બેગ બાજુમાં હતી, તોય ખેંચીને પર્સ ભાગતો હતો. પણ બીજા ભાઈ હતા ને બાજુવાળા, જે બાજુની સીટ હતી ને, ભાઈ દેખી ગયા. એ બિચારો અયોધ્યા જતો હતો, એ દેખી ગયા ને તો એને રાડ નાખી. તો ધર્મિષ્ઠાબેને ઉઠી ગયા. પછી બધાએ પકડી લીધો, પોલીસને બોલાવી. એક તો પેલા છે ને, ખાસ કરીને રેલ મંત્રાલયમાં હું તમને ખાસ કરીને આ વિડીયો પહોંચાડજો કે ટ્રેનમાં અડધી કલાક સુધી પોલીસ જ નથી આવતી. એકય કોચમાં, જે રાતે એને ડ્યુટી કરવી જોઈએ ને, એકય કોચમાં પોલીસ જ નહોતી. શું કારણથી હતી નહીં નહોતી મને નથી ખબર, તપાસનો વિષય છે. હરિદ્વારથી અયોધ્યા મેં જતા હતા અને ટ્રેન હતી ઋષિકેશથી ક્યાં સુધીની હતી, કંઈક હતી, ત્યાં સુધીની ટ્રેન હતી. તો એમાં છે ને પોલીસ ખાસ કરીને રાતના સમયે તો હોવી જ જોઈએ. અને ખાસ કરીને રાતના સમયે એસી કોચ હોય ને એમાં વધારે આ પ્રોબ્લેમ બને જ છે ચોરીના. એટલે ખાસ કરીને તમે ક્યારેય ટ્રાવેલિંગ કરતા હોય ને તો રાતના સમયે ખાસ ધ્યાન રાખજો. ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો. અને એ તો આ નીતિના હતા, કે ને કે નીતિનું હોય ને ક્યાંય ન જાય. નહીંતર એ 30,000 રૂપિયા લઈને નીકળી ગયો હતો પર્સમાંથી. અને પર્સય પાછું ભેગું, એમાં કેટલા બધા તો કાર્ડ હોય. આ બધા બહેનોના હતા, બહારથી આવ્યા, બધાનું હતું એમ, એક પર્સમાં જ હતું બધું. એટલે કે ને કે નીતિનું ને સેવા કરેલી હોય ને તમારી, ક્યાંય કોઈ દિવસ અફેર જાતી જ નથી. ત્યારે અમને સાક્ષાત આમ થયું કે ના, જો પ્રભુ છે ને ગમે એના હૃદયમાં વસી અને આપણને
આપણી જો જે પૈસા ને બધું જાતું હતું ને એ બચાવ્યા. પોલીસનો ભાગ હોય છે એ મને નથી ખબર, પણ લગભગ અડધો પોણો અને એક વાર પાછું નેટય ન આવે, ટ્રેનમાં નેટય ન આવે, નહીંતર મારે ત્યારે જ લાઈવ કરવું હતું, નેટય નહોતું આવતું. એટલે તમે ક્યાંય પણ ટ્રાવેલિંગ કરતા હો ને તો ખાસ ધ્યાન રાખજો, સાવચેત રહેજો. રાતે સૂતા હોય ને તો એ રાતે સૂતા હોય ને તો સાઈડની બાજુ જે આમ તમે જે પેલી બાજુ એનું પાર્ટેશન હોય ને એ બાજુ હંમેશા પર્સ રાખવાનું. એટલે અને પછી તો પોલીસ તો ક્યાં બીજું રેલવે ક્યાંક સ્ટેશન આવ્યું ત્યાંથી પોલીસ આવી, ત્યાં સુધી તો રેલવેમાંથી કોઈ પોલીસ આવી જ નહીં, ત્યાં તો કોઈ પોલીસ આવી જ નહીં. એટલે આ મન ક્યારેક હું હજી રેલ મંત્રાલયમાં પત્ર તો લખવાની જ છું, થોડીક ફ્રી થાવ ને એટલે. કેમ કે નહીં તો રાતના સમયે 2 પોલીસ તો હોય અને એને આખી ટ્રેનમાં છે ને એને ચક્કર મારતી જ રહેવી પડે. પણ લગભગ પોણી કલાક આમ માની લઈને તો ત્યાં સુધી પોલીસ આવી જ નહીં. બીજું સ્ટેશન આવ્યું ને ત્યારે ટીટીએ ફોન કર્યો ને ત્યારથી ત્યાં પોલીસ આવી, પછી પોલીસને સોંપી દીધો. અને એક ભૂલ હોય તો આપણે જવા દઈએ કે કાંઈ નહીં, આને સમજાવજો અને આવું ન કરે એમ. એની ગેંગ હોય તો મેં તેને પકડજો. અને સ્ટાફ ત્યાં રેલવે સ્ટેશને જે પોલીસ આવી એ સ્ટાફ બહુ સરસ હતો, તો બધી રીતના વ્યવસ્થિત વાત કરી બધી અને એમને લઈ ગયા. એટલે આ તો ખાસ એટલા માટે કે તમે ટ્રેનમાં જતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય તો ખાસ ધ્યાન રાખજો. બધે આવું જ છે બેન. ખબર નથી, અમે તો બહુ ટ્રાવેલિંગ કર્યું છે ટ્રેનમાં, પણ પહેલી વાર આવી રીતના થયું. તો હું શું બાટાણે હાલો કેટલા વાગ્યા? ટાઈમ થઈ ગયો આરતીનો? હા આજ મોડું થઈ ગયું. ચાલો હવે વાતુમાં આરતીનો ટાઈમ થઈ ગયો. મને બેન કહેવાય એવા. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કાંઈ વાંધો નહીં, ક્યારેક 2 મિનિટ 5 મિનિટ મોડું થઈ ગયું, પ્રભુ ધ્યાન રાખે અને આપણને યાદ કરાવે. કર્મની ગતિ ન્યારી છે ઉદ્ધવજી, સાચી જ વાત છે. એમ ત્યારે જ એમ કીધું કે સેવા કરેલી છે ને ક્યાંય અફેર જાતી જ નથી. અને તમારો નીતિનો પૈસો હશે ને તો ક્યાંય એટલે ક્યાંય નહીં જાય, તમે જોજો. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ. અને સંતોના આશ્રમ ટૂંક સમયમાં જ બનવાનું ચાલુ થશે. જે પણને મદદરૂપ બનવું હોય ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 9817 19 923 9817 19 923. એવું નહીં સ્વામિનારાયણ સંતો માટે, કોઈ પણ સંતો માટે, પણ અમે એક નિયમ રાખશું, 2 દિવસ રોકાવા આપશું. એટલે આવતા જતા હોય તો એ લોકોને એની રીતને રસોઈ બનાવી ભગવાનને થાળ જમાડીને જમી શકે. એટલા માટે સંત આશ્રમ એક રોડ ઉપર બનાવશું. કેમ કે બધા સંતો જતા હોય ને બધા સંતોનું એવું કહેવાનું હતું કે બેન બનાવો તો સારું એમ. તો કેમ કે સંતોના લઈને જ ક્યારેક તો આ ભૂમિ ટકી છે, સાધુ સંતોને લઈને. કેમ કે આ ભૂમિ ઉપર તો ઘણા બધા પાપ થાય છે, પણ એ સાધુ સત્ય જ્યાં છે ને સાધુ સંતો એને લઈને આ ભૂમિ ટકેલી છે. એટલે આપણે તો સેવા જ છે, તો આપણે સાધુ સંતો માટે બનાવી અને બધા દાનવીર દાતાના હૃદયમાં પ્રભુ વધશે ને બધું બની જશે. કરવાવાળો બધું આ બેઠો એ કરે છે, આપણે કાંઈ નહીં. એટલે જે પણને સિમેન્ટ કે સ્ટીલ કે કપચી કાકરી જે પણ આપવું હોય ચોક્કસ કોલ કરજો અને રાજી રહેજો, સાથે રહેજો. અને ભગવાનને પ્રાર્થના કરી ખૂબ બધાને પ્રભુ સુખી કરે. ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ.